ચાલો આગળ ઉદાહરણ નંબર 5 પેજ નંબર 95 ઉપર તો પહેલા આ રીતના કોષ્ટક દોરી નાખવાનું છે। આ તમારે સ્ટેપ નંબર લખવાની જરૂર નથી, આ તો મેં લખ્યું છે કે આપણને તમને પહેલો દાખલો છે સમજાય એની માટે। સ્ટેપ પછી વિગત રકમ, સ્ટેપ નંબર વિગત અને રકમ તમારે આ બે પેજમાં પણ દોરવાની જરૂર નથી। તમારી પાસે તો ફૂલ સ્કેપ નો ચોપડો હશે એટલે કે આમ સળંગ સમાઈ જશે એક પેજમાં। આ તો મારી પાસે અહીં જગ્યાનો અભાવ છે એના માટે છે મેં ફરીથી ભૂસીને લખવું ના પડે એટલે કે તમને એક જ બોર્ડમાં એક જ ડિસ્પ્લેમાં બધું દેખાય આવે એની માટે મેં બે કટકા કરી નાખ્યા છે। જોઈએ આપણે ઉદાહરણ નંબર 5 એની રકમ। પ્રતિભા અને પુષ્પા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેઓ પોતાના નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 3:2 હતું તે બદલીને હવે શું કરવા માંગે છે 1:1 કરવા માંગે છે। જેથી ભાગીદારી પેઢીની પાવડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે। ભાગીદારી પેઢીના નફા અંગેની માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાવડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે તો 3 વર્ષ છે એની નીચે અંડરલાઈન કરી નાખો। જો આપણને કહી દીધું પાઘડીમાં આપણે છેલ્લું સ્ટેપમાં આવતું હતું અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા તો કેટલા આપ્યા છે 3 વર્ષ આપી દીધા છે। આધારે નક્કી કરો। પછી તમને નીચે રકમ આપી છે મિલકતો, દેવા, અપેક્ષિત વળતરનો દર અને ખરેખર નફો। કુલ આટલી વસ્તુ આપી છે એના ઉપરથી આપણે દાખલો આખો ગણવાનો છે। ચાલો આગળ। તો પહેલા શું મેળવવાનું થશે સૌપ્રથમ મેળવવાનું થશે રોકાયેલી મૂડી। તો સ્ટેપ નંબર 1 રોકાયેલી મૂડી તો એ કેમ મળે છે કુલ મિલકતો માઈનસ કુલ દેવા। તો મિલકતો આમાં કેટલી આપી છે આપણને રકમમાં 12 લાખ આપી છે। મિલકતો આપી છે 12 લાખ આપી છે, જ્યારે દેવા કેટલા આપ્યા છે 4 લાખ આપ્યા છે। ચાલો કરો સરવાળા બાદબાકી। 12 માંથી 4 જાય એટલે કેટલા વધે 8 લાખ વધે, એને 12 કાઢી નાખો। થઈ ગયા કે 8 લાખ 12 કાઢી નાખ્યા। હાલો પછી આપણું બીજું સ્ટેપ શું હતું આ પહેલું સ્ટેપ, પછી બીજું સ્ટેપ તો કે અપેક્ષિત વળતરનો દર। તો આપણે કીધું હતું અપેક્ષિત વળતરનો દર ક્યાં આપ્યો હોય તો કે રકમમાં આપ્યો હોય તો કેટલા ટકા આપેલો છે અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપ્યો છે તો કે 10% આપેલો છે। અપેક્ષિત વળતરનો દર 10% આપ્યો છે। હવે એની પછી ત્રીજું સ્ટેપ શું છે આપણી પાસે તો કે અપેક્ષિત નફો। તો અપેક્ષિત નફો કઈ રીતના મળે તો કે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો અહીંયા અપેક્ષિત વળતરનો દર આટલું ટૂંકું લખું છું અને છેદમાં 100। આ રીતના કરું તો પણ ચાલે અને ડાયરેક્ટ 10% કરી નાખું તો પણ ચાલે। તો રોકાયેલી મૂડી આપણી પાસે હવે કેટલી આવી રોકાયેલી મૂડી તો આપણી પાસે આ રોકાયેલી મૂડી કહેવાય। મિલકતોમાંથી દેવા બાદ કરો ને તો કેટલી છે 8 લાખ 3 ને 2 5। જો 10 કરશો અને છેદમાં 100 કરશો તો પણ તમને આન્સર મળશે અથવા અહીંયા ટકાની નિશાની કરી નાખો 100 ને ઉડાડી દો તો પણ ચાલે। તો ચાલો કરો 80000 આવશે। કેટલો આવ્યો 80000 એવું થયો તમારો અપેક્ષિત નફો। હવે એની પછીનું સ્ટેપ તો સ્ટેપ નંબર 4 યાદ કરો। 4 શું છે સરેરાશ નફો। સરેરાશ નફો અહીંયા લખશું તો સરેરાશ નફો કેમ મળે તો કે વર્ષ અહીંયા નફો
તો વર્ષ આપણને હવાલામાં આપ્યા છે 14 15 15 16 તો વર્ષ આપ્યા છે 2014 15 2015 16 2016 17 ત્રણ વર્ષ આપ્યા છે નફો આપ્યો છે 1,30,000 1,10,000 અને ત્રીજામાં આપ્યો છે 1,20,000 તો કુલ નફો મેળવવા માટે કુલ વાળો કરો સરવાળો તો કુલ નફો કેટલો મળ્યો કુલ નફો મળશે 3,60,000 3,60,000 અહીંયા નીચે જગ્યાને કારણે અહીંયા લખું છું 3,60,000 સૂત્ર શું છે આપણું કુલ આપેલ નફો છેદમાં કુલ વર્ષો તો શું છે આપેલ નફો કેટલો છે 3,60,000 ભાગ્યા 3 કરશો એટલે કેટલા આવશે કરો હાલો ફટાફટ 3,60,000 ભાગ્યા 3 એટલે તમારો નફો આવશે 1,20,000 1,20,000 આવશે થોડુંક નાનું લખું છું 1 2 3 4 1,20,000 એ તમારો શું થશે નફો થશે $1,20,000 એ તમારો શું થયો સરેરાશ નફો એની પછીનો આપણી પાસે સ્ટેપ કયું છે સ્ટેપ નંબર 5 એ શું છે અધિક નફો તો અધિક નફો બરાબર શું છે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો તો સરેરાશ નફો કેટલો છે 1,20,000 માઈનસ અપેક્ષિત નફો તો અપેક્ષિત નફો આપણે આ મેળવ્યો તો અપેક્ષિત નફો કેટલો છે 80,000 તો બરાબર આપણી પાસે આન્સર શું આવશે 8 ને 4 12 તો 40,000 આવશે તેને બારે કાઢી નાખો 40,000 થી તમારો શું આવ્યો અધિક નફો આવ્યો છે કેટલો 40,000 અને સ્ટેપ નંબર 6 મેન જે છે ઈ પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા તો અધિક નફો કેટલો છે 40,000 ગુણ્યા 3 વર્ષ તમને રકમમાં કીધા છે જોઈ લેજો તોય હા તો કે 3 વર્ષ કીધા છે એનો ગુણાકાર કરશો એટલે 4 દીને 12 એટલે 1,20,000 આવશે 1,20,000 તો પાઘડી અહીંયા કેટલી થઈ 1,20,000 તમારી થઈ પાઘડી રિવિઝન કરી નાખીએ અને લખી નાખજો આ રીતના તો રોકાયેલી મૂડી તો કુલ મિલકતો આપણને આપેલી છે બરોબર છે તો કુલ મિલકતો આપણને કેટલી આપી છે તો કે 12 લાખ કેટલા 12 લાખ એમાંથી દેવા 4 લાખ બાદ કરો એટલે કેટલા વધશે 8 લાખ રૂપિયા વધશે પછી અપેક્ષિત વળતરનો દર તો અપેક્ષિત વળતરનો દર ક્યાં હોય રકમમાં હોય આપણી પાસે આગળ કહી દીધું છે ફરવામાં કે અપેક્ષિત વળતરનો દર રકમમાં આપેલો હશે તો અપેક્ષિત વળતરનો દર 10% આપેલો છે પછી અપેક્ષિત નફો મળે અપેક્ષિત વળતરના દરનો આમાં ઉપયોગ કરવાનો હોવાથી આપણને અપેક્ષિત નફો મળે છે તો એવું છે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર મેં ટૂંકમાં લખ્યું તેને ભાગ્યા 100 જો ટકાની નિશાની કરો તો નીચે છેદમાં 100 લખવાની જરૂર નથી તો અહીં 10% કરી નાખો કેજીમાં તો પણ આવશે ટકાની નિશાની ન કરો તો છેદમાં 6 લખવા જરૂરી છે તો જો કાંઈ કર્યું નથી જે અહીંયા મળી વસ્તુ એનો ઉપયોગ કર્યો દરને ગુણ્યા છેદમાં ટકા મળ્યા એટલે તમને શું મળ્યું અપેક્ષિત નફો મળ્યો તો કે હા
એની પછી હવાલામાં આપણને આપેલું સરેરાશ નફો, તો આપણને વર્ષોની સંખ્યા પણ આપી દીધી હતી. તો આ આપણું કોષ્ટક થઈ ગયું. જે આગળ આવા દાખલા આપણે જોઈ ગયા એ પ્રમાણે. તો સરેરાશ નફો જેમાં વર્ષ પણ આપ્યા હતા અને એનો નફો આપ્યો હતો. તો આપણે ખાલી કરવાનું શું રહ્યું? આપેલ વર્ષનો કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા એને વડે ભાગ્યું એટલે આપણી પાસે આન્સર આવશે 1,20,000. અને આને આપણે લઈ જાય ક્યાં? તો કે બારે. ક્યાં? તો કે સરેરાશ નફાની સામે જ છે. બરોબર છે. હવે સરેરાશ નફો મળ્યો પછી તમારે શું મેળવવાનું છે? અધિક નફો. તો અધિક નફાનું સૂત્ર શું છે? સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. હંમેશા મોટામાંથી નાનું બાદ થાય છે. એટલે 1,20,000 માંથી 80,000 બાદ કર્યા એટલે કે 40,000 રૂપિયા વધ્યા. અને પછી આપણું 6 નંબરનું સ્ટેપ છે પાઘડી. તો પાઘડીનું સૂત્ર શું છે? કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો અથવા તો આપેલ વર્ષોની સંખ્યા. તો કરો 40,000 ગુણ્યા 3 એટલે કે 1,20,000. આ કઈ રીત હતી? અપેક્ષિત નફાની રીત હતી. બહુ સહેલી અને સરળ છે. આમાં આપણે ખાલી 6 સ્ટેપમાં દાખલો આખો પૂરો થઈ જાય છે. અને આ દાખલો પૂછાય તો 8 માર્ક પાકા આપણે હોવા જોઈએ. 8 માર્કનો દાખલો છે આખે આખો. કોઈ પણ પ્રકારની આમાં ભૂલ પડવી જોઈએ નહીં. પેલું રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી કેમ મળે? કુલ મિલકતો માઈનસ કુલ દેવા. પછી સ્ટેપ નંબર 2 તો શું છે? અપેક્ષિત વળતરનો દર. એ ક્યાં હોય? તો કે રકમમાં આપેલો હોય. એની પછી સ્ટેપ નંબર 3 તો સ્ટેપ નંબર 3 માં શું કહેવા માંગે છે? તો કે અપેક્ષિત નફો. નફો ક્યારે મળે? તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. એટલે કે અપેક્ષિત નફો મળ્યા પછી આવશે સરેરાશ નફો. 4 નંબરનું સ્ટેપ શું આવશે? સરેરાશ નફો. તો સરેરાશ નફોમાં વર્ષ અને આપણે નફો આપેલો હોય છે એના વડે ખાલી આપણે ભાગાકાર ગુણાકાર કરવાનો હોય છે. જે તો એ કઈ રીતના મળે સરેરાશ નફો? તો કે આપેલ વર્ષનો કુલ નફો છેદમાં આપેલ વર્ષની સંખ્યા એટલે તમને મળશે સરેરાશ નફો. સરેરાશ નફો મળ્યા પછી 5 નંબરનું સ્ટેપ છે એવું કે છે 5 નંબરનું સ્ટેપ છે અધિક નફો. તો અધિક નફો કેમ મળે? સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. એટલે કે મોટામાંથી નાનું બાદ થાય છે. એટલે કે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. એમાંથી જે રકમ આવે છે એને લઈ જવાનું છે પાઘડી પર. તો પાઘડીનું આપણે શું કહે છે? પાઘડી બરાબર અપેક્ષિત પાઘડી બરાબર અધિક નફો. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો અથવા તો આપેલ વર્ષોની સંખ્યા જે રકમમાં આપ્યું હોય એ. તો છેલ્લે પાઘડી સાથે કોનો ગુણાકાર થાય છે? ધ્યાન રાખજો. અધિક. અપેક્ષિત કરતા નહીં અધિક આવશે. તો આજનો દાખલો અહીંયા સુધી છે ને આપણે અહીંયા સુધી રાખશું. આવતીકાલે સ્વાધ્યાયનો એક અધિક દાખલાની જે રીત છે અથવા તો આ રીતનો એક દાખલો છે એ ગણવાનો છે. આજે અહીંયા સુધી રાખશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. લખી નાખો.